હેલો મિત્રો, જય દ્વારકાધીશ મહાદેવ હર. કેમ છે આપણું યુટ્યુબ ફેમિલી? મજામાં? કેમ કે મજામાં જ હોય. આપણા રોજે રોજ નવા નવા વિડીયા જોતા હોય એટલે, અને જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે ઉઠીને રેડી, નાસ્તો પાણી કરી લીધા. આજે છે ટ્રેક્ટરમાં આપણે રજા, એટલે આપણે આજે રખડવાનું જ છે. હાલો તો મિત્રો, આપણે આજે ક્યાંક રખડશું. બ્લોકમાં બના રહેજો. તો મિત્રો, આપણે નીકળી ગયા છે શનિદેવે જવાનું છે. આપણે આજે શનિવાર છે, તો આપણે નીકળી ગયા શનિદેવે દર્શન કરતા રહીએ. બનોતી હોય તો ઉતરી જાય. જોકે આમ તો આપણે ખુદ જ એક પનોતી છે. હાલો તો મિત્રો, જય શનિ. આપણી ગાડીમાં થઈ ગયું પેટ્રોલ. ગાડીમાં પેટ્રોલ થઈ જ ક્યાંક મળી જાય તો નાખી લઈએ. આપણે પેટ્રોલ નાખીને નીકળી ગયા. મિત્રો, આમાં જો લીલીછમ હરિયાળી મગ ઉભા, અને આપણે ત્યાં કારા ખેતર પડ્યા લીલા હે બધા. પાણી સારું લાગે. હવે આપણે હાથલા ગરેડે પૂરી ગયા હે દેખાય છે. આપણે હાથલા ગામમાં આવી ગયા છે. તો દોસ્તો, આપણે શનિદેવના મંદિરે પહોંચી ગયા છીએ ઓલરેડી. તો ભક્તોની ભીડ છે. જો આ બાજુ બધા રેકડીઓવાળા હાથમાં બાંધવામાં અને ડોકમાં પહેરવાની માળાઓ આવું તેવું જેવું તેવું બધું વેચતા હોય છે. નાળિયેરની પ્રસાદી વેચતા હોય છે. મિત્રો જો રેકડી આ બાજુ છે, આ બાજુ જો ભગવાનનું બધું ઘણું બધું જો અસલ સુંદર મજાનું સ્થળ છે શનિદેવનું. આપણે આવી ગયા છીએ મિત્રો. તો જો ધજા શનિદેવ બાપાની લહેરાય છે. તો આપણે જો કેવું સુંદર મજાના રેકડીયું હે, ઘણા બધા હાથમાં બાંધવાના લેતા હોય, બધા ડોકમાં પહેરવાના. આપણે આવી ગયા મંદિરે. જય શનિદેવ જન્મસ્થળ હાથલા. તો આપણે શ્રીફળ લઈ લઈએ શનિદેવને વધારવા માટે મિત્રો. તો આ ભાઈ પાસેથી આપણે એક શ્રીફળ લઈ લીધું અને આપણે આવી ગયા લાઈનમાં ઊભી ગયા. જો બધા ભક્તો ભીડ ભારી છે. હું પણ લાઈનમાં ઊભી ગયો છું. બધા મિત્રો પણ આગળ વધતા આપણે અહીંયા બધા જો રૂપિયા ચોંટાડતા હોય એવી માન્યતા છે, એટલે બધા ચોંટાડે જ છે. આપણે લાઈનમાં ઊભી ગયા છે. તો અહીંયા આપણે જોઈએ તો ગણપતિ બાપા હે, દર્શન કરી લ્યો મિત્રો. શંકર મહાદેવ છે, ગણપતિ બાપા નાગ દેવતા છે, જન્મસ્થળ. આ બાજુ હનુમાન બાપાનું મંદિર છે મિત્રો. તો આપણે હવે હનુમાન બાપાને પ્રસાદી ચડાવે. જય શ્રી રામ. આપણે અંદર આવતા રહ્યા. શનિદેવના દર્શન કરી લઈએ. બધા મિત્રો શનિદેવના દર્શન કરી લેજો. આપણે પણ કરી લઈએ. તો આપણે પૂજારીભાઈ બાપા બેઠા છે, તો એની પાસે આપણે ચાંદલો કરાવી લઈએ. વારો આવે એટલે હાલો આવી ગયો મોસ્ટ ઓફ વારો. પૂજારી બાપા કેમ છો? મજામાં ને? હા, હાલો આપણે દર્શનને ચાંદલો કરી લીધો મિત્રો. બહુ ભક્તોની ભીડ છે. તો હવે જો બધા મિત્રો બાયણે નીકળ્યા તો શંકર બાપાનું મંદિર હતું, ત્યાં દર્શન કરી લીધા છે આપણે. પછી આપણે આગળ જઈએ તો બધા શ્રીફળ વધારતા હતા, તો આપણે પણ શ્રીફળ વધારવાનું હતું. તો
તો આ બાજુ જો દેખાય કેવું સુંદર મજાનું છે શનિદેવ ભગવાનની ધજા જન્મસ્થળ છે. શનિવારે બહુ માણા ભક્તો આવતા હોય જો. તો આપણે નાળિયેર વધારી અને નાળિયેરમાંથી પાણી આપણે એક લોટામાં લઈ લીધું ને એ આપણે પાણી પી ગયા. પછી આગળ આવતા આપણે અન્નક્ષેત્ર સ્થળ છે તો ત્યાં આપણે પ્રસાદી લેવાના હતી મિત્રો. તો આપણે બેસી ગયા પ્રસાદી લેવા. હાલો તો આપણે પ્રસાદી લઈ લઈએ. બધા લેતા હતા તો ગાંઠિયા બુંદી અને ચણાનું શાક તો હાલો આપણે લઈ લીધી. પ્રસાદી લઈને નીકળી ગયા સીધા આપણે ફટફટીએ. હાલો તો મિત્રો હવે આપણે નીકળી જઈએ આપણે ઘરે. તો અહીંયા જો બધા મિત્રો મોટરસાઇકલો ને ફોર વ્હીલર ને હજી તો જો પબ્લિક આવે જ છે બધી મોસ્ટ ઓફ. બહુ આજે શનિવારે બહુ મહત્ત્વ હોય શનિદેવ હાથલા. તો દોસ્તો હવે આપણે આપણું ફટફટી ઉપાડી અને નીકળી ગયા. જય શનિદેવ બધા મિત્રો કોમેન્ટમાં લખજો જય શનિદેવ. તો આપણે નીકળી ગયા મિત્રો. તો આપણે પગી ગયા આપણા ગામમાં આવી ગયા. આપણા ગામનું જો દેખાય આપણે સામે ગામ. આપણે અહીંયા હનુમાન બાપાનું મંદિર છે. તો આપણે આ જતા હતા આપણે એક સબસ્ક્રાઈબરને આપણા મિત્ર ખાસ રસિકભાઈ પટાણિયા મળી ગયા. વેલ્ડિંગનું કરે છે તો એની પાસે 5 મિનિટ ઊભા વાતો સીધું કર્યું. ને આપણે સન્નેડો પણ બનાવે છે રસિકભાઈ. તો આપણે સન્નેડો હતો એનો આપણે ડગરા બનાવવાના હતા એવી વાતચીત કરી અમે બે. અને થોડીક વાર ઊભા પછી આપણે આમ કર્યા. આપણો ભાઈબંધ હતા તો નીકળી ગયા ત્યાંથી આપણે દુકાને આવી ગયા. દુકાને અશોકભાઈને મળ્યા. અશોકભાઈ પાન ફાકી બનાવતો હતો. બેઠા થોડીક વાર. કેમ છે અશોકભાઈ મજામાં છે? તો કે હો મજા છે. મેં કીધું આપણે કોઈ સબસ્ક્રાઈબર આવે તો એને પાન ફાકી કરાવજો. તો કે પાકો 100% કરાવશું કે. મિત્રો આપણે આવી ગયા આપણે ઘરે. આપણો આ બ્લોગ અહીં પૂરો કરીએ. આગળનો બ્લોગ ના જોઈએ તો જોઈ લેજો. પછી આ જોઈ લેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ.